જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. કેમ છો બધા? આજે આપણે બનાવીશું બાજરીના લોટની રાબ. ચોમાસું આમ તો બહુ ગમે છે, પણ એટમોસ્ફિયર ચેન્જ થતાં જ બોડીની ઇમ્યુનિટી સ્લો થઈ જાય છે. ડાયજેશન સિસ્ટમ એટલે કે પાચન ક્રિયા પણ સ્લો થઈ જાય છે. નાના બાળકોથી લઈને મોટા પણ આ જ ઋતુમાં બીમાર થતા હોય છે. તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ બને અને શરદી કફથી રાહત મળે એ માટે આજે હું લઈને આવી છું તમારી માટે જે દેશી રીતથી બનાવતા હતા આપણે તે બાજરીના લોટની રાબ. તેની માટે મેં એક તપેલીમાં પાણી લઈ લીધું છે અને તેમાં ગોળને ગરમ કરવા મૂકી દીધો છે, જેનાથી ગોળ ઓગળે. બીજી સાઈડ મેં હાંડીમાં 2 થી 3 ચમચી લીધું છે દેશી ઘી અને તેમાં 2 મોટી ચમચી બાજરીનો લોટ લઈ લીધો છે અને એકદમ સ્લો ફ્લેમ ઉપર તેને મિક્સ કરીશું. બાજરીના લોટને આપણે સરખી રીતે શેકાવા દેવાનો છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. બાજરીના લોટને શેકાતા ઓછામાં ઓછી 5 થી 6 મિનિટ જેવું થઈ શકે છે. શિયાળામાં કે ચોમાસામાં રાબ પીવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે અને બાજરી કે રાગીના લોટની રાબ પચવામાં ખૂબ હળવી હોય છે. અને બાળકો માટે તો આ રાબ અમૃત સમાન છે. હું મારા દીકરાને 2 વર્ષનો થયો ત્યાં સુધી ડેઈલી સવારમાં અલગ અલગ જાતની રાબ બનાવીને પીવડાવતી હતી. ક્યારેક બાજરીના લોટની, ક્યારેક રાગીના લોટની, ક્યારેક મિક્સ લોટની, એવી રીતે અલગ અલગ રાબ બનાવીને પીવડાવતી હતી. શિયાળો હોય તો એમાં તમે કાજુ, બદામ અને અખરોટનો પાવડર મિક્સ કરી શકો છો. અત્યારે મેં એમાં મિક્સ કર્યું છે જાયફળ પાવડર. અને તેને કરી લઈશું સરખી રીતે મિક્સ. બબલ્સ છૂટી ગયા છે એટલે આપણે ત્યાં આગળ લોટ શેકાઈ ગયો છે સરખો. હવે આપણે તેમાં એડ કરી દીધું છે ગોળનું પાણી. ગોળનું પાણી આપણે એક સાથે જ એડ કરવાનું છે, થોડું થોડું કરીને એડ કરવાનું નથી. જો એવી રીતે કરશો તો લમ્સ પડશે. પાણી ગરમ છે એટલે આપણે એને એક સાથે એડ કરી દેશો અને પછી એને મિક્સ કરશો તો બિલકુલ પણ લમ્સ રહેશે નહીં. હવે આપણે આને બીજું પણ 2 થી 3 મિનિટ આવી રીતે કૂક થવા દઈશું. તમે આમાં આદુનો રસ પણ એડ કરી શકો છો. મેં અત્યારે એમાં સૂંઠ પાવડર એડ કર્યો છે અને તેને મિક્સ કરી લઈશું. આદુનો રસ, તુલસીનો રસ, તમારે જે પણ એડ કરવું હોય તમે તમારી રીતે કરી શકો છો. પણ નાના બાળકો માટે બનાવતો હોઈએ તો તેનું પ્રમાણ ઓછું રાખવું. મેં અહીંયા આગળ સૂંઠનો પાવડર થોડોક જ લીધો છે. તમને જેવી કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે અને તમે કૂક થવા દેજો. આમાં તમે પાણીની જગ્યાએ દૂધ પણ મિક્સ કરી શકો છો. અને ગેસ બંધ કર્યા પછી મેં આમાં ઇલાયચી પાવડર એડ કરી દીધો છે અને તેને મિક્સ કરી દીધો છે. જો તમે પાણીની જગ્યાએ દૂધ લેવાના હોય રાબ બનાવવામાં તો તમારે લોટ થોડોક ઓછો લેવાનો, કેમ કે પાણીના પ્રમાણે દૂધ લેવાથી તેની થિકનેસ વધારે થતી હોય છે. એટલે 2 ચમચી લોટ આપણે જો પાણીમાં લેતા હોઈએ તો દૂધની રાબ બનાવો ત્યારે તમારે 1 જ ચમચી લોટ લેવાનો. અને આપણી રાબ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે.